હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય હિન્દી એનો પાઠ 1 પ્રભુજી તુમ ચંદન હમ પાણીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. તો અહીં આપણા પાઠ 1ની પ્રસ્તાવના છે, જેના કવિ છે રૈદાસ, જેમનો જન્મ સન 1388 અને નિધન સન 1588. તો અહીં આપણને प्रस्तावना આપી છે, संत कवि रैदास कबीर के समकालीन महान संत थे. रैदास को रविदास के नाम से भी जाना जाता था. यह माना जाता है कि संत रामानंद जी के शिष्य में से एक थे. ये काशी में रहते थे. पढ़े लिखे नहीं थे, मगर उनकी साधना उच्च प्रकार की थी. उनके पदों में अनन्य भक्ति भाव की अभिव्यक्ति थे. संत कवि रैदास ने भक्त और भगवान के अटूट संबंध की पुष्टि अपने पदों में की है. आत्मा परमात्मा का मिलन सोने में सुगंध की भांति उत्तम बतलाया है. उनके पद बहुत लोकप्रिय है. उनके कुछ पद गुरु ग्रंथ साहब में संग्रहित है. बोलचाल की सरल सहज भाषा में 200 से अधिक पद है. यह संकलित पद में रैदास करते हैं कि प्रभु जी मैं हर हाल में आपके निकट रहता हूँ. मुझे आपकी भक्ति से प्रभु में बनाना है. मैं आपका दास, आपकी प्रतीति चाहता हूँ. यह आत्मा और परमात्मा की अद्वैतता वर्णित है. तो હવે એના પરથી આપણને કેટલાક શબ્દાર્થ બી આપ્યા છે, કે જેમાં પહેલો શબ્દ છે બાસ, તો તેનો સમાનાર્થી થશે બુ કાં તો ગંધ. મોરા તો મૂર, ધન तो बादल, बरई जल, दासा दास, सुहागा एक तरह का खनिज पदार्थ, चकोर एक पक्षी की चंद्र की ओर देखता है, चितवत तो देखना. तो ચાલો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. તો એના સ્વાધ્યાયમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય में उत्तर लिखिए. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, પ્રભુ ચંદન है तो भक्त क्या है? તેનો જવાબ થશે કે પ્રભુ ચંદન है तो भक्त पानी है. એના પછીનો બીજો પ્રશ્ન છે કે ભક્ત बाती बनकर क्या चाहता है? તેનો જવાબ થશે કે ભક્ત बाती बनकर जलना चाहता है. ત્રીજો પ્રશ્ન છે, सोने का महत्व कब बढ़ता है? जब सोने संग सुहागा मिलता है तब सोने का महत्व बढ़ता है. એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે 2-3 वाक्य में उत्तर लिखिए. તેમાં આપણને પહેલો પ્રશ્ન છે कि भक्त किन किन उदाहरणों द्वारा समझाता है कि मैं प्रभु के निकट हूँ? अपने शब्द में लिखिए. तो भक्त अपने आप को प्रभु के निकट होने की बात समझाने के लिए विभिन्न प्रतीकों का सहारा लेता है. इन उदाहरणों में चंदन पानी, घन मोर, दीपक बाती, मोती धागा तथा स्वामी दास का समावेश है. ત્રીજો પ્રશ્ન છે, ઉચિત જોડે બનાવીએ. તો અહીં પહેલું છે ચંદન, તો તે થશે પાણી, ઘન બન તો મોરા, દીપક તો જ્યોતિ, સોના સુહાગા ભક્ત તો રૈદાસા. તો આપણે આ પ્રમાણે એને જોડી શકીએ. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.